જય ભીમ મિત્રો. કિશનભાઈના પત્ની તેમના બંને બાળકો સાથે 3 વર્ષથી રીસામણે હતા. સમાધાન માટે સાગરભાઈ પાસે કોલ આવ્યો છે. સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. મારે કોઈને કઈ બતાવવાની જરૂર નથી ને એને કહેજો કે રીટાબેનને સમાધાન કરવું નથી એને કે જો બેન એવી તમે ભાષા વાપરશો તો નહીં ભેગું થાય. તમારે કદાચ સમાધાન ન કરવું હોય તો એ વાત અલગ છે, પણ તમે હા આજે તો ઉગ્ર રીતે ભાષા વાપરશો તો ભેગું ન થાય જો બેન. એ કોઈ ભાષા નથી ભાઈ, તમે હા. જી બોલતા હોય હું તો એટલે તમને નથી ઓળખતી, જો તમે બેન મારી હું ભૂલ તમને થઈ ઓળખતો ગઈ ન હોઉં. અમારે તો ખાલી એક મને કાર્યકર તરીકે આગળ. હાલો હાલો, હા સર. હલો. ફોન આવેલો છે ભાઈ. હા ભાઈ, ફોન કર્યો હતો. કોણ બોલો? પોરબંદર બોલો ભાઈ. હે ભાઈ, પોરબંદર બોલો ને ભાઈ. એક થોડુંક મેટ્રો થઈ ગયું હતું. હું કહું, હાલો ભાઈ વાત યાદ ભાઈને યાદ કરી. હું મેટર થઈ ગઈ? જય ભીમ નમો બુધાય. જય ભીમ ભાઈ, હું જય ભીમ જ છે. બોલો ને. જ છે એ મારી ઘરવાળી એના રીહામણે છે ને એને લગભગ 3 સાડા 3 વર્ષ થઈ ગયા. હા, મારા મેરેજ થયા તો પાસે ફોન 2017. રાખો, જોરથી અવાજ બોલો. મારા મેરેજ થયા તો 2017 ની આજુબાજુમાં. બરોબર. હા, મારા 2 દીકરા છે. હા, તો એક તો લગભગ જઈ આવે ને તો 2 મહિને રોકાઈને વહી જઈશ ને આવેશ ને એવું કરે છે. એનું કારણ શું છે? કારણ હું પેલા ડ્રિંક ને કરતો, નશો ને આમ તેમ હા, એમાં વહી જતી. જોકે મારે ભગવાનની દયા છે, કઈ દુઃખ નથી. દુઃખ નથી તો કેમ વધારે વહી મને જાય? મારી સાસુ છે ને બહુ હા, પ્રોબ્લેમ આપે છે મને. શેનો પ્રોબ્લેમ આપે? આ ઘરે જાય ને એને ફોન ને કરે ને હવે આમ ન કરે ને આમ ન કરે એવું હતી. એટલે તમને ફોન કરવાની ના પાડે છે? ના, મને ના નથી પડતી. તો હા, મારી ઘરવાળી ને મને ફોન અહીંથી કરતી હોય ને હા, ખાવા હું બનાવ્યું આમ ને તેમ ને એ બધી વાતો કરતી હોય ને હા, એવી વાતો પછી ત્યાં જાય એટલે એમ કહે કે આમ ન કરાય ને આમ ન કરાય. બરોબર. તો હવે તમારે હું વાંધો કોનો છે ઈ કયો મને. વાંધો મારી હારી ને મારી સાસુનો છે. તમારે હાળે કુંવારી છે? ના, એ પરણી ગયા હતા અમદાવાદમાં. એ સાસરે હતી હા, તો અહીંયા પછી સાસરે હતી એનું છૂટું કરવાનું એ મારે હાહુ જ છે. એટલે મેં ત્યાં જઈને એને કીધું હતું કે રેવા દે હવે છૂટું કરોમાં. હા, એ એકબીજાને 2 જણા પ્રોબ્લેમ છે એ આવડે સોલ્વ કરી લે છે. હા, અહીંયા મારે હાહુએ મને એમ કીધું કે ના ના છૂટું જ કરવું, તારા ધ્યાનમાં કોઈ વકીલ હોય તો કયો. તો મારા માસા હે ને વકીલ છે. હા, એટલે મેં મારા માસાને ઘર લઈ ગયા હા, એને વાત કરાવી દીધી. મેં હું કે આમને નામ છે અમારી બરોબર, સાસુ છે એટલે તો કે વાંધો નહીં, તો કોઈ છૂટું કરવું હોય તો કર. નકર મારી જે હારી હતી ને એને ના જ પડી હતું કે છૂટું કરવું જ નહીં. બરોબર. તો એને ધરાર એમ કીધું કે ના ના છૂટું કરવું છે. અત્યારે એ શું કરે છે, એ તને માં દીકરી એકલી રહી હા, મચ્છીમાં કામ કરે છે. હા, મારી હાહુ છે એ બીજા કોકના રોટલા ઘડવા જાય છે. હા, અને મારી ઘરવાળી ને મારી હારી છે એ મચ્છી કટિંગ કરવા જાય છે. મચ્છી કટિંગ કરવા છે એમ ને? હા, સુભાન. ઠીક. ઈ તો પણ તમારે ઈ તો દાડીએ મજૂરીએ જાતા હોય ને? હા, એ જાય. એ પેલા મારી ઉપર કેસ કર્યો હતો મારી મને 2 મહિનાની સજા પડી હતી તો મને 6,500 રૂપિયા હા, ભરણ પોષણનો કેસ ખાતા 125 નો ખોરાકીનો કેસ કર્યો હતો. મહિને 6,500 દેવાના. હા, બાળ 125 નો કેસ કર્યો હતો. આ 125 ક્રમ લાગે ને તો બાળ બચ્ચા તમારે? 2 દીકરા હે. ઈ ન્યાની હારે છે કે તમારી પાસે? ના, એની બાજુ. ઠીક. કેટલી ઉંમરના છે? એક હશે લગભગ 8 વર્ષનો અને એક છે 4 વર્ષનો. બરોબર. તમારું આખું નામ શું છે ભાઈ? કિશન અજય પાંડવદ્ર. હે ભાઈ? કિશન હા, અજય હાજાભાઈ પાંડવદ્ર. દલિત સમાજમાંથી. દલિત. હા, હા. હવે હું એમ કહું તમારે મારી મદદની શું જરૂર છે એ કયો એટલે કરી દઈએ. ચાલો. એટલે મારી મદદ તમારી તો પેલા વાત હું એક જણાવી દઉં. હા, મારી મમ્મી ઓફ થઈ ગયા. તમારા મમ્મી? હા. હા. અત્યારે મારા ઘરમાં કોઈ છે ખબર છે? કોણ? એક મારા બાપુજી છે. હા. એક ભાણેજ છે. ભાણેજ? એ વિકલાંગ છે. બરોબર. એટલે ભાણેજ કેમ તમારી ભેગા?
મારી બે ઈ ભાણેજ પેલેથી હું 12-13 વર્ષનો હતો ને હા. ત્યારનો ભાણેજ મારી ઘેરે જ છે. એટલે તમે લઈ આવ્યા છો બેન ને વિકલાંગ ત્યાંથી? છે. ના, બેન પેલા અહીંયા મારા બનેવી બીમાર હતા. હા. તો લઈને પછી મુંબઈને લઈ ગયા હતા ઓપરેશન માટે. પછી ઓફ થઈ ગયા. બરોબર. એટલે બેન પછી અહીંયા હતા. એ પછી બેનને બીજે દઈ દીધા. હા. એટલે એ પછી અત્યારે એની ઘરે છે. હા. એ પછી ભાણેજને મેં કીધું કે ના મારે ભાણેજને મારે જ રાખવું. એટલે ભાઈબંધ અમારી હારી થઈ ગઈ હતી. હા. અત્યારે એ 32 વર્ષનો છે ને વિકલાંગ છે. બરોબર. વિકલાંગ એટલે ખાટલાને ઉપરથી ઈ કંઈ કરી નથી શકતો. હા. એ બધું અમારે જ કરવાનું. મારો બાપજીનું હું જ કરું છું. બરોબર છે. ભાણેજની સેવા કરવી તો સારી વાત છે, કેમ કે 100 ભામણ ને એક ભાણેજ રો કહેતા નથી, એટલે એની હા, સેવા તો બહુ. ભાઈ કહેવતમાં જ એને અમે ખાલી પછી 100 ભામણ જમાડો ને એક ભાણેજને જમાડો એટલું પુણ્ય તમને મળે. હા ભાઈ ઈ જ અમે કરીએ છીએ અમે હા, પણ એ તો અત્યારે. તમે આ પુણ્ય કરો છો સાથે સેવાય કરો છો એ સારી વાત છે એમ. એને જો જમવામાં તો ઈ કંઈ લેતો નથી. હા. એકાદી રોટલી ખાવી હોય તો ખાય. હા. નકર એને વધારે ભાગી માવાનો વ્યસન છે તે માવો ખાય ને. માવો થોડો ખવાય ભાઈ, એને ઈ એક વ્યસન કાઢી નખાય ને ભાઈ, એવું ન કરાય. ના એને પહેલાથી પડી ગયું તો પછી અમે ના નથી પાડતા. હું એને ક્યાંય જવું નહીં લાવવું નહીં. એટલે ખાટલામાં જ છે. ખાટલામાં જ નાનપણથી. નાનપણથી પહેલેથી. હા, તો એને વિકલાંગની કઈ સહાય બહાય મળે છે કે નથી લેતા? અહીં સરકારમાં થોડાક મારા બાપુજીને કહેતા હતા કે 800-900 રૂપિયા એને બેંકમાં આવે જ તી. મહિને? એને ફાંકીને નીકળે છે. ભગવાન દયા છે બીજું હું. બાકી અમે બેઠા છે. હું કડિયા કામ કરું છું. હા. કારીગર છું. હા. 1000 રૂપિયા દાડી લઈ આવું છું. બરોબર. તમારા બાપુજી શું કામ કરે? એ કંઈ કરતો નથી. એને 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે. સરસ. તો એને તમારે ગટપણ પડાય, અને છે ને બીજા નંબરમાં એ ભાણેજ ને તમારા બાપુજીને હાંસવજો ને. હવે મારું કહેવાનું શું છે કે તમે હા મારી ભાઈ એને મદદની હટાવવાના જ છે. જરૂર કયો તમે એટલે કરાવી દો તમને. હાલો. હું તમને વાત કરતા પાછા ભૂલી ગયો. મારી મમ્મીને 3 વર્ષ પહેલા એટેક આવ્યો હતો. હા. એટલે અડધું શરીર છે ને, એક હાથ ને એક પગ જરાક ખોટો થઈ ગયો હતો. હા. ત્યાં સુધી મારી ઘરવાળી ફોન કરીને કોઈ દી એમ નતું પૂછ્યું કે મમ્મીને કેમ છે કે હું છે તમારું આ લગ્ન તે. છે ને કેટલો ટાઈમ થયો? 2017ની આજુબાજુ. બરોબર. તો તમારા ઘરવાળાનું નામ શું છે? રીટા. રીટાબેન છે. હા. ઈ અત્યારે એના મમ્મી ત્યાં છે, તો ઈ 2 બાળક તમારે છે, બરોબર? હમ. તો અત્યારે તમારે તકલીફ શેમાંલી પડેલી છે ઈ કયો એટલે કહું તમને હું. તકલીફમાં તો એવું હતું કે હું અહીંયા મારા ગામમાં જ કામ કરતો. હા. એટલે હું અહીંયા ચા લેવાના આવતો. ત્યાં મને ચા નતા દેતા. હા. એટલે મારા મજૂરનો હતો ને એના હારું ચા લેવા આવતો. હા. ચા લેવામાં હું એક દી બપોરના આવ્યો હતો, તો મેં એને કીધું કે વાથી ફોન કરી દેતો પેલા હું હા. ત્યાંથી નીકળતો ને બાજુમાં જ હતો. અહીંયા 500 કિલોમીટર 500 ફૂટની આજુબાજુ. 500 મીટર? 500 ફૂટની ફૂટ આજુબાજુ. છે કા? એટલે હું કહેતો કે તું ચા બનાવી રાખ, હું આવું લેવા આવું. હમ. કે આ વાંધો નહીં. ચા બનાવતી. હમ. પછી ત્યાં હે ને ગરમી બહુ પડતી. એટલે હું પછી રૂમમાં હે ને પંખો ચાલુ કરી હા. ઘડીક વાર બેસતો, હવા ખાતો હતો. તો એ થોડી ગરમીમાં ત્યાં લોટલા નાન તેન કરતી હતી. હમ. એટલે એ મારા ભાણેજને કહેતી હતી, આ જે વિકલાંગ છે ને એને. હા. તો એમ કહેતો કે ઓહો તડકો તો જવો પડે ને આમ ને તેમ ને. એટલે મેં પછી મગજમાંથી કાઢી નાખ્યો. હમ. એટલે હું મનમાં એવું વિચારતો કે જો ત્યાં હું કામમાં જાણે તડકો પડે ને આને તો કામ તો હું 15 મિનિટનું 17 મિનિટનું હોય, તો બહુ અડધી કલાકનું હોય. એટલી હમ. વારમાં તું હજી આવી રાડું નાખસ. હમ. એટલે હું પહેલી વાર તો કંઈ બોલ્યો જ નહોતો. મેં તો ખાલી એવું વિચાર લીધું હતું મનમાં. એટલે ચા બનાવીને વયો ગયો. એ બનાવીને મને આપ્યો એટલે વયો ગયો. એ પાછો બીજી વાર હું ચા લેવા આવ્યો ને, હમ. તો અહીંયા આ રીતની મારા ભાણેજને એમ કીધું કે ઓહો તડકો. તો મેં એને એમ જ કીધું કે જો આવો તડકો તો અહીંયા પડતો હોય હમ. તો જ્યાં હું કામ કરું છું ને હા. ત્યાં ખાલી તું 15 મિનિટ મારી બાજુમાં ઊભી છે. હા. તારે કામે નથી કરવું. બરોબર. તું કંઈ કરતી નહીં. ખાલી તું મારી બાજુમાં 15 મિનિટ ઊભી રહી છે. હું જ્યાં કામ કરું ને હા. કે હું કેવા હાટું ઊભું ને આમ ને તેમ ને. એમાંથી બધું પછી બગડ્યું. પછી મેં એમ કીધું કે તું તારા બાપની ઘરે એસી ક્યાં છે? હા.
તો એમ એને એમ કીધું મારા બાપને કેમ કીધું હા તો હું એમ કહેશ કે હું એટલા રૂપિયા હું અહીં કમાઈને તને દેતો હોય હા તો તું એ આવી હોશિયારી કરે કે મારા બાપને ઘરે એસી ક્યાં છે. હમ. પણ એલા ભાઈ એ તમે તડકાનું બડકાનું બધું બધી વાતો કરી એની કરતા સાના મુના સા બનાવી દીધો લઈને પીને હોઈ જવાતું ને એ ક્યાં વાતો કરવાની હતી. સામાન્ય વાતો ને હજી લગન મારા લગન ને એટલો વર્ષ છે ને કેટલા એ તો વર્ષથી એમને રેહામણે છે એ હે રેહામણે કેટલા વર્ષ થશે? 3.5 વર્ષ થયા. 3.5 વર્ષ રીસામણે છે. હમ તો સંસાર કેટલા વર્ષ ચાલ્યો? સંસદ 2017 માં થયો એટલે 10 કરોડ ની આજુબાજુ ચાલે પણ 10 વર્ષમાં ઈ 1 વર્ષથી રોકાણી ને હા નકર રીહામણે જ રહી છે. રિહામણે જ રહે છે. હું 2 મહિને જેલ કાપી આવ્યો. જેલ તો તમે ખાતા ખોરાક કેસમાં જાઓ 125 ની કલમમાં એ તો તમારે જેલ જવું પડે કેમ કે તમે ખાતા ખોરાક ભરાઈ નહીં હોય એટલે એવું શું હોય છે. હું એટલે ભરી નથી હા તો ભાઈ ભરી દેવી જોઈએ ને તમારે જે મંજૂર થયું હોય એ. તો એનું કાંઈ મિનિટ દુજાણું ચાલુ જ રહી. મારી હાસુ છે ને અટાણ સુધીમાં મારા જે એના દાગીના જે ચડાવ્યા હતા ને કાનના ખાઈ ગયા છે. હા પછી મારો નાનો છોકરો જામનગર દવાખાને હતો એના પૈસા ખર્ચો આવ્યો હતો તો કે ખર્ચો એ કે જામનગર સરકારી કે અનિલ હોસ્પિટલમાં શું કહીવાનો ખર્ચો આવે તો એ મારી વાત મારા સાંભળો બાપુજી હું તમને એમ કહું તમારે હવે કરવું છે હું કયો એટલે તમને કરી દો હાલો. એટલે મારે તો જો કોઈ સમાધાન નથી કરવું જો હરખી રીતના આવે તો પૈસો 1 રૂપિયો નહીં આપું. પૈસો હેનો તમારે નકદ દેવાનો આવે છે? ના વારે ફેરે પૈસા જ માંગે છે. શેના પૈસા? છોકરો માંદો હતો એનો એટલો ખર્ચો કર્યો ફલાણો એટલું કર્યું એવું બધા પૈસા જ માંગે છે. પણ એ તો તે અહીંયા રળે છે ને પાછા. રોડે છે એ વાત સાચી છે. હા જો મેં તને તો કીધું કે તમે જાઓ ત્યાં હા હજી લગન મેં એને એમ નથી કીધું કાલે જાય સટી કઈથી તમે દારૂ બારૂ પીવો છો? ક્યારે ક્યારે પીવું છું. અત્યારે પીધેલા લાગો છો? ના અત્યારે પીધેલ નથી અત્યારે ટેન્શનમાં બહુ છું. ઠીક એવું છે ને કે દારૂ બારૂ પીતા હોય તો કદાચ ના 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 એવું તો એવું નથી. હે એટલે એને ખબર છે કે દારૂ આ પી છે. હા એને બધી ખબર જ છે કે દારૂ પી છે. બરોબર. તો હવે મારી વાત સાંભળો હમ તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે તો આપણે તમારું કામ કરી દઈએ વડીલ. ના કામ થતું તો કઈ વાંધો નહીં મારે મંજૂરી જ છે. અત્યારે હું 6 વાગે ઉઠું છું હા હાથે લોટલા કરું છું લોટલી કરીને મારા બાપુજીનું ટિફિન કરું છું ને મારું ટિફિન કરું છું વયો જાઉં છું પાછા આવીને હું પોતા કરું છું મારા લુગડા મારે હાથે ધોવા પડે છે. જો અત્યારે મારી મજબૂરીમાં નહીં આવે ને કાલની સાંજે મારો ભાગ લેવા કે મારા છોકરા જવાન થાય હું ભાગ લેવા આવીશ હમ તો એ કઈ નહીં તમે જોડે હું કેટલા ભાઈઓ છો? જુનાગઢના આશ્રમમાં મારું હું આખું ત્યાગ આપી દે. મારી વાત સાંભળો તમે કેટલા ભાઈઓ છો? અમે 3 ભાઈઓ હતો 1 ભાઈ ઓફ થઈ ગયો 2 ભાઈઓ છે. એટલે 2 ભાઈઓ છે એમાંથી બીજા ભાઈ છે અને એના ઘર નાના છે કે પરણેલા છે કે? અને એ બધા મારથી મોટા છે એટલે પ્રમાણે થઈને છોકરા જવાન થઈ ગયા એની ઘેરે છોકરાની ઘેરે બાયું છે. હા તો પછી આ ભાઈને તમારા બાપુજીને નો તમને રોટલા નો દે ઈ? અમારા શું છે કે ઝીંગો ભાઈ હોય ને એ હાસવે. હા એવું કઈ થોડું છે ત્રણેય દીકરાનો અધિકાર છે 5 હોય તો 5 નો અધિકાર લાગે માવતરને હસવાનો. ના અમારામાં પહેલાથી પેઢીઓ આવે કે જે ઝીંકો હોય ને એ હાસવે. જેને કોઈ હાસુ ઈલા એવું કઈ થોડું નક્કી કરી દીધેલું તમે કેવી વાત કરો છો? ના ના આ તો ઝીંકો કોઈ હાવ હરામી થઈ જાય હમ તો ન હાચવે તો એ વાત આખી અલગ જ છે. હા તો પછી મોટો લઈ લે અથવા વીસ ગળાનો હોય એ લઈ લે. એવું કઈ નહીં તો માવતરને હાસવા માટે કોઈને વારા ન કરવાનું માવતર તમને નાનાથી મોટા કર્યા તેને તમે હેરખા નહીં હાંસવા હોય કે હું વધારે નાનાને હાંસવા હોય છે તમને બે હેરખા મોટા હેરખા નહીં હાંસવા હોય? મારું કહેવાનું એમ છે કે માવતર આપણા ભાગ્યમાં આવે એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? એ સારું કે પણ તમે વાત સમજો અત્યારે તમારે છે ને તમારી પોઝિશન શું છે કે તમારા બાપ દીકરાને તમારા ભાઈને ઘેર જમવા જવું જોઈએ એમ હું કહું છું. ના ના ભાઈ ને ઘેરે હું આપણા હાથ હાલે તો ખાવું કે મજા પણ એ આવે. કદાચ તમારા ભાઈના ઘરના કદાચ નો રોટલા ઘડી દેતા એવું બનાવવું હોય કદાચ. ના ના એવું કઈ નથી એ તો કઈ હું બહાર હોય તો હું ફોન કરીને કહી દઉં કે ઓલા હા બાપુજી લોટલા મારા લોટલા મોકલાવતી જતો એ મોકલાવતી ઠીક એ તો વહેલા થાય. ઠીક એટલે હું એમ કહું છું એ કદાચ થતું હોય તો એમ કરાય કેમ કે છે ને જે એ બાયુ માણા હોય તો એને કીધે રસોઈ કામ બધું હાલતું હોય ને તમારે કામ કરાય જે થતું હોય એ અમુક તમારે સમજી ભાઈઓમાં તો સમજૂતી બધી કરવાની જ હોય. ના ના એ તો હું કદાચ બહાર કઈ મારે 1-2 દી ક્યાંય રોકાવાનું થાય ને કામ બાબતમાં હમ એ તો હું ફોન કરતો હતો એ મારા ભાઈની છોકરી એ દઈ જાય અથવા અહીંયા ઘર આવીને બનાવી જાય. બરોબર બરોબર એ કઈ પ્રોબ્લેમ છે જ નહીં. બરોબર હવે તમારે ફોટા બોટા પાછા નાખવા પડશે હો તમારા 2 જણાનામાં. બાઈને ફોટો તો નહીં હોય. કેમ બાયને લગ્ન કરેલા છે ફોટા ન હોય ભલામણા?
ના ભલે ઈ તો ડિલીટ કરી નાખ્યા છે. એટલે બધા કંટાળી ગયા. કંટ્રોલ એટલે હવે આમાં 3-4 વર્ષ સુધી મોઢું ન બતાવવાનું એટલે એટલે હવે તમને કેમ એટલું બધું મોડું સાંભળ્યું તો? મોડું સાંભળ્યું તો આ કામમાં કંટાળી ગયા. પછી 1-2 જણા મને ભેગા થયા તો યાર તું એક હેરાન થામા ને આમને કરી લેતું. આપણે તો પહેલેથી સમજી ગયા હોત તો ભાઈ આ તકલીફ જ ન આવે, થોડું ઘણું સહન શક્તિ કરી લીધી હોત તો. ફરી તો હું આ બધા આપણા કિસ્મત ના આપણા ભાઈ. હા હા. હવે મારી વાત સાંભળો, હમ, તમારે નામ લખાવો એક મિનિટ, ઓલો સોપડો લઈ લઉં. ચાલુ રાખજો. કઈ વાંધો હમ. હમ. બોલો તમારું આખું નામ બોલો. પાંડવદરા કિશન આજે હે ભાઈ? પાંડવદરા તમારું અટક શું છે? પાંડવદરા. પાંડાવદરા. હમ પાંડાવદરા કિશનભાઈ. હા કિશનભાઈ આજાભાઈ. હાજાભાઈ. હમ ગામ કયું છે તમારું? ગામ મોઢવાડા. મોઢવાડા. હમ તાલુકો કયો લાગે? પોરબંદર. પોરબંદર. જિલ્લો કયો લાગે? પોરબંદર. બરોબર. હવે તમારા જે આ ધર્મપત્ની છે એ કયા ગામના છે? પોરબંદર. પોરબંદરના. એનું એનું નામ શું છે? રીટાબેન. રીટાબેન. હમ આખું નામ? રીટાબેન ભીખુભાઈ ચોપડા. ભીખુભાઈ ચોપડા. હમ એનું ગામ કયું છે? ઈ પોરબંદર જ છે. પોરબંદરમાં એક ગામડું છે ખાલી, પ્રોપર સિટીમાં રહે છે? પોરબંદરમાં વીડીવાસ હોય. કયું? વીડીવાસ. વીરડીવાસ. બરોબર છે. હવે રીટાબેન તમારા દીકરાનું નામ શું છે? મોટાનું નામ અમિત છે. અમિતભાઈ. કેટલી ઉંમરનો છે અમિત? અમિત છે લગભગ 8 વર્ષ. 8 વર્ષનો. હા. અને જે નાનો દીકરો છે એનું નામ શું છે? ધ્રુવ. ધ્રુવ. હમ એની ઉંમર કેટલી છે ભાઈ? એની ઉંમર હશે લગભગ 5 વર્ષની આજુબાજુ. 5 વર્ષ. બે દીકરા ભણે છે ટૂંકમાં, અહીંયા એવું છે ને? હા. તમારા કઈ પોલીસ સ્ટેશનની અંદર તમારો કેસ ચાલુ છે? કેસ તો બંધ છે, તે કઈ ચાલુ નથી. આ તમે ભરણ પોષણ તો ભરો છો ને? ના ના, એ કઈ કરતા જ નથી. કેમ? એ પેલા જીતું ને, એ તો પછી બંધ થઈ ગયું ને. ઠીક ઠીક. સજા મળી ગઈ એટલે? હા, એ પછી સમાધાન જીતું, એ તો પછી આવી હતી. ઠીક. પછી સમાધાન કરી નાખ્યું હતું? હા, એ પછી પાછા ગયા હતા. હા. પછી કેટલો ટાઈમ રોકાણા હતા સમાધાન કરીને? પણ મહિનાથી. પાછું બગડી ગયું? હા. તો બગડ્યું બીજી વાર શેમાંથી પાછું બગડ્યું? બીજી વાર અમે તમે લોટલાની વાત કરી. ઠીક ઠીક. તો પહેલી વાર કેમાંથી બગડ્યું હતું? પહેલી વાર દારૂ બાબત બગડી હતી. ઠીક. તો હવે દારૂ મૂકી દીધો કે પીવો છો હાલમાં? હવે તો મૂકી જ દીધો, પણ ક્યારેક ક્યારેક પીસ ટેન્શન ની અંદર. તો દેશી પીવો કે? આપણે શું ગરીબ માણસ શું હોય. પણ તો એ બંધ કરી દેવાય ને. દેશી કોથળિયા પીને તમે શું કદાચ ને એમાં તમારે શું ભાઈડાગીરી બતાવવાનું, કદાચ તમે એ કરો તો એ ભેગું ન થાય. બીજું મારે હે ને ભગવાન દયા હે, કઈ ઘટતું હવે નથી. તમારે ભગવાને દે એક આ કુટેવ શની કાઢ નાખો તમે દારૂ પીવાનું, તો તમારું ઘર રેડી હાલ્યું જાય. એ તો હાય હાલો, એ તો મારા છે. બીજા નંબરમાં મારી મમ્મી ઓફ થઈ ગયા હતા, હા. ત્યારે જોઈ આવી નથી. એટલે એ 12માં નથી આવ્યા? ના ના, 12માં મને ક્યાંય આવ્યા જ નથી. તો એ રીહામણે હતા? હા, ત્યાં રેહામણા તો આવ્યા નતા. પણ બીજા નંબરમાં એનો બાપુજી મરી ગયો હતો ને, હા. આ ત્યાં ભીખાભાઈ? મને જાણ નથી કરી. આ ભીખાભાઈ ઓફ થઈ ગયેલા છે? હા, ભીખાભાઈ ઓફ થઈ ગયા તે મને જાણ નથી કરી. હમ તોય હું 5 દી સુધી અહીંથી કાંઈ મોટરસાયકલ લઈ હમ 100 રૂપિયાનું પેટ્રોલ બારીને કાંઈ હું જાતો, 2 કલાક બેસીને આવતો રહેતો. તમારે કેટલું કિલોમીટર થાય એ આખું? અહીંથી થાય 28 કિલોમીટર. ઠીક. તો એ ઓરું કહેવાય ને, કલાકનો રસ્તો છે. હા, કલાકનો રસ્તો છે ને, તો હું કાંઈ જાતો ને બેસીને આવતો રહી. તોય મને એમાં બદનામી મને જડી કે આ દારૂ પીને અહીંયા આવતો. બરોબર. પણ તમે દારૂ પીને જતા હશો ને તે દી તો? હવારમાં કોણ દારૂ પી? ઠીક. એવું થોડું હોય. દારૂડિયા તો ગમે ત્યાં દારૂ પી લે. સા મૂકી દે સાઈડમાં, દારૂ પી લે. ના ના ભાઈ, એવું થોડું હોય. હવારમાં કોણ દારૂ પી? ઠીક. તો વાંધો. પણ હવે પીતા નહીં ભાઈ. તમારું સમાધાન નક્કી કરાવું છું. સમાધાન પૂછી લઉં છું એ બેનને. હા, તો પછી હું રીટાબેન નો નંબર છે? હા, એના નંબર મમ્મીનું નામ છે. શું છે? રીટાબેન ના મમ્મીનું નામ? ગંગાબેન, ઈ જ માથાભારી છે, ડોન ગામનો. એટલે કેમ શું કરે?
એને બધું કરી લીધું છે. ગંગાબેન કેમ બધું કરી લીધું એટલે શું કરી લીધું? અને હું નથી કર્યું એ મને કીધે એટલે હું તો દવા આવ્યો હતો. હા અહીંયા તો અમારા સંબંધ સારા હતા, અમે 2 જણા ગયા હતા. બરોબર. દિલ અમારે ખોલ જમવાનો ટાઈમ દિલ ખોલીને વાત કરો એટલે મજા આવશે. જમવાનો ટાઈમ હતો અમારે, હા અમે જમવા બેઠા હતા. હા એટલે આ જે મોટી જો મારી હારી છે ને હા એની છૂટું કરવાની વાત કરતા હતા અમે. બરોબર. મેં મારા માસા વકીલ છે, હા ઈ ગોંધે તમે વાત સાહેબ. કરી પણ બોલી જાઓ, જલ્દી બોલી જાઓ હવે. એટલે અમે ત્યાં ગયા, જવાનું કહેતા હતા. હું કહું હાલો તો ફોઈએ તો આપણે જઈએ. હા જવાનું ત્યાં ગયા પછી ત્યાંથી પાછા આવીએ ને હમ ત્યાં પાછા આવ્યા હતા તો અમે ખાવાનું બેહવા જતા હા બપોરનું. હા તો બે સાદા ડ્રેસમાં પોલીસ વાળા આવ્યા. હા એટલે હું તો હાથમાં રૂમાલ ને હાથ નસતો હતો. હા મને ક્યારે હું કે ભાઈ હું તો આ ગામનો જમાઈ છે, હા તો મને કે બેસી જતો અહીંયા. કેમ? એટલે હું ખુરશી ઉપર બેસી જાય કે તું. હા એટલે હું તો બેસી ગયો. હા બેસી ગયા પછી તો એ મારે હાહુ બરાબર થી ત્યાંથી રસોડામાં નીકળ્યા. મને તો એ કે બોલો ને સાહેબ. હા એટલે મને ખબર પડી કે આ પોલીસ વાળા લાગે. હા બોલ્યા ને સાહેબ એમ બોલ્યા ને એટલે હા હા તો કે તમે કઈ બેસી જાવ ને કે હા મારી હાહુ ને કે. જલ્દી વાત કરો ને ભાઈ, શું છે ઈ? એટલે ઉપર એ પરબરા સીડી ચડીને ઉપર ગયા ને પછી ઉપરથી દારૂ ને એક બોટલ કાઢી આવ્યા. હા કાઢીને આવ્યા કે આ તમે વેચો છે. બરોબર. પોલીસ વાળા? હા હમ શિલ્પતિ હું મારી નજરે જોવો હારો. હમ એ જોઈ હાસું. હવે તો હાલો હું તમને નંબર આપું. હવે નંબર બોલો ને ભાઈ, બીજું જવા દો ને. દારૂ બારૂ વેચે છે ઈવડે ઈ? પેલા વેચતા હતા એ ખબર છે આપણે, હમ ચાલો પણ અત્યારે તમે વાત કરી હો ને એટલે તમારે સામે હેરકી વાત નહીં કરે. કાંઈ વાંધો નહીં, મને જે વાત કરી કરવા દો ભાઈ. બોલો નંબર. લખો તો 70 70 96 96 40. 40. હાલો. હા કોણ? સીતારામ માળી. સીતારામ. રીટાબેન ના બા બોલો છો કે રીટાબેન બોલો છો? રીટાબેન ના બા બોલું છું. ગંગાબેન? હા ગંગાબેન, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. તમે ઘડીક જાગો હતા ને, બીજા ફોન માં ફોન આવ્યો મને, પછી કહી દો જરાક રહીને. હાલો બોલો. હું એમ કહું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા હવે આ રીટાબેન ના મમ્મી તમે છો ને? હમ બરોબર. હવે આ રીટાબેન ના સમાધાન માટે ફોન કર્યો છે હવે. હા બરોબર. હમ જે આ વ્યક્તિ આ જે કિશનભાઈ છે કે નહીં, હા પાડાવદર કિશનભાઈ હા હાજાભાઈ, હા હા એને ફોન આવ્યો તો મારામાં કે મારે સમાધાન કરવું છે ને સમાધાન માટે ફોન કર્યો છે. હવે તમારી દીકરી રિહામણે છે રીટાબેન, 2 દીકરા હા છે, અને અમિત ને ધ્રુવ 2 દીકરા છે. એક 8 વર્ષનો છે અને હા એક દીકરો છે 5 વર્ષનો. હા અને મને આ તમારું એડ્રેસ આપ્યું છે પોરબંદર માં વીરડી વાસમાં તમે રહ્યો છો. હમ તો શું કરવાનું થાય? હવે સમાધાન માટે તમને ફોન કર્યો છે. તમે હા શું કહો છો ગંગાબેન, બોલો. સમાધાન તો રીટાબેન ને કરવું હોય તો એ અમારું કોઈનું ના પણ નથી. એ રીટાબેન ને ફોન આપો ને, વાત કરી લઉં ને. હું કાર્યકર બોલું છું. હા એ રીટા હાલ તો ફોન. એટલે એને તકલીફ શું છે કે મને ખબર પડે તારું ને. સમાધાન કરવાનો ફોન આવ્યો છે. કોક બોલે છે. રાઠોડ કરીને કોક ભાઈ છે. હાલો. રીટાબેન, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા બોલો ને ભાઈ. હવે તમે ઘણા 3-3.5 વર્ષથી રીસામણે છો બેન, હા અને મારામાં જે આ કિશનભાઈ છે ને તમારા ઘરવાળા, હા એનો ફોન આવ્યો છે કે ભાઈ હવે મારે સમાધાન કરવું છે ને 3.5 વર્ષથી રીસામણે છે ને છોકરાનું ભવિષ્ય બગડે છે. આ એક 8 વર્ષનો છે અમિત ને ધ્રુવ છે 5 વર્ષનો. હા તો હવે તમે શું કહો છો બેન, તમને તકલીફ શું છે કે બતાવો. મારે કોઈને કઈ બતાવવાની જરૂર નથી ને એને કહેજો કે રીટાબેન ને સમાધાન કરવું નથી એને કે. જો બેન એવી તમે ભાષા વાપરશો તો નહીં ભેગું થાય. તમારે કદાચ સમાધાન ન કરવું હોય તો એ વાત અલગ છે,
પણ તમે હા, આજે તો ઉગ્ર રીતે ભાષા વાપરશો તો ભેગું ન થાય જો બેન. ઈ એ કોઈ ભાષા નથી ભાઈ, તમે હા. જી બોલતા હોય હું તો એટલે તમને નથી ઓળખતી, જો તમે બેન, મારી હું ભૂલ તમને થઈ ઓળખતો ગઈ. ન હોઉં. અમારે તો ખાલી એક મને કાર્યકર તરીકે, આગેવાન તરીકે અમારે સમાધાન મારી તમારા માટે ભૂલ ફોન થઈ ગઈ, કરવાનો. મારી વાત સાંભળો, મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરો, પણ હા. મારે છે ને સમાધાન નથી કરવું. તમે કિશન ને કહી દો, હું ફોન રાખું એ તો છું. એને કહી દે બેન, મારી વાત હા સાંભળો. બસ, હું હું એને ફોન કહી દઈ, રાખું છું. પણ તમારે કેવું તો પડે કે તકલીફ શું છે એમ. ઈ તકલીફ ઈ હું મારો ધણી જાણે ને હું જાણે, જય મારી સામે આવે ને તો હું એની તકલીફ જો કહી બેન, દે, પણ તમારે જો અત્યારે હું રાખું, મારે કોર્ટમાં કઈ તમારે વાત સાબિત નથી કરવું પડે બેન. સાંભળવી. તમારે કોર્ટમાં સાબિત કરવું પડે